નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે વાન્સુન કંપનીમાં, જે તમને બતાવશે કે તે કઈ રીતના હેડ મનીષભાઈ કઈ રીતના બધું સંચાલન કરે છે અને કઈ કઈ પ્રોડક્ટની એમના પાસે રેન્જ છે. શું ચાલો જાણીએ મનીષભાઈ જોડે. મનીષભાઈ, કિસાન ડેરી ગુજરાત તમારું સ્વાગત છે. તો આજે અમને સમજાવો કે વાન્સુન કંપની શું કરે છે અને કઈ રીતના ખેડૂતોની સરળતા પ્રમાણે એમને જે જીવનલક્ષી કાર્યો છે એમાં મદદરૂપ થાય છે. વાન્સુન 25 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને ગુજરાતમાં લગભગ 20 થી 25,000 મશીનો રનિંગમાં છે. મિલ્કિંગ મશીન, એમાં ગાય એચએફ હોય, દેશી હોય કે ભેંસ હોય, એની માટે આપણે અલગ મશીન હોતું નથી. બધા એવું કે અલગ જોઈએ, કોઈ જરૂર નથી. તમે આ મશીન વાપરી શકો છો. ઓલરેડી અમારા કેટલાય ફાર્મમાં ચાલુ છે, પાર્લર પણ ચાલુ છે. અમૂલ ડેરી છે, અમૂલ ડેરીની અંદર એમના ફાર્મની અંદર મારું પાર્લર પણ લાગેલું છે, સેપરેટર પણ લાગેલું છે, સ્કેપર પણ લાગેલું છે. એમ આપણે બનાસકાંઠાની અંદર મારા 4 જગ્યાએ પાર્લર છે. મહેસાણામાં પાર્લર, મિલ્કિંગ પાર્લર લાગેલા છે, સાબરકાંઠામાં લાગેલા છે. અને ડેરી ફાર્મ રિલેટેડ એમને કોઈને એનું ડ્રોઈંગ જોઈતું હોય, કેવી રીતે એમને ડેરી ફાર્મ બનાવવું, એમાં પણ અમે મદદ કરીએ છીએ. અમારી જોડે મિલ્કિંગ મશીન તો ખરું જ, પણ સાથે સાથે કાઉ કમ્ફર્ટ ની પણ વસ્તુઓ છે. જેમાં ડેરી ફેન આવી ગયો, ક્યુબિકલ આવી ગયું, કાઉ બ્રશ આવી ગયો. આ બધી જ વસ્તુઓ અમારી કંપની ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે. વાન્સુન એક ઇન્ડિયન કંપની છે, એ કોઈ ઇમ્પોર્ટ કરતી નથી, પોતાના ત્યાં જ બનાવી અને ખેડૂતોને આપી રહી છે. તો બરાબર, તમે જેમ વાત કરી કે ઇન્ડિયામાં જ બને છે, તો આની સર્વિસ પણ સારી રહેતી જશે. સર્વિસ સ્ટેશન ગુજરાતની અંદર 2 જગ્યાએ છે. પાલનપુરમાં મનીષ ડેરી ફાર્મ સોલ્યુશન, અમારી જોડે વાન છે. અમે દરેક જિલ્લાએ એક વાન ચલાવીએ છીએ, જે અમારા કસ્ટમરોને અમે જે નંબરો આપેલા છે તે નંબરોથી વિઝિટ નોંધી અને એમને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કોઈ મિલ્કિંગ વાળાને કોઈ તકલીફ ના પડે, ફાર્મરને, એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું. બરાબર. હવે બીજી વાત કરીએ કે ધારો કે મિલ્કિંગ મશીન ની વાત કરીએ તો ઘણા એવું કહેતા હોય કે એમાં મિલ્કિંગ મશીન થી બ્લડિંગ થતું હોય કે પછી પલ્સમાં ખામી આવતી હોય, તો આમાં કઈ રીતના વાન્સુન કંપની સારું કામ કરે? લોકોને એવું પેલા હતું, ઇન્ડિયાની અંદર મશીનો બહુ ઓછા હતા, એટલે લોકો એક વાત ઉપજાઈ કાઢી હતી કે આંચળમાંથી બ્લડ આવશે, પણ આ વેક્યુમ થી કરે છે. અને એનું વેક્યુમ નું પ્રેશર, જે બચ્ચું જયારે એની માને ધાવતું હોય અને જે એની મોઢાની અંદર વેક્યુમ નું બનતું હોય પ્રેશર, એના પ્રમાણે એનું પલ્સેટર બનાવેલું હોય. એનાથી વધારે પ્રેશર થતું નથી. એના હાથથી વધારે પ્રેશર થાય છે, જ્યારે મશીનની અંદર યોગ્ય જરૂર પૂરતું જ પ્રેશર થાય. બરાબર. હવે એવરેજ વાત કરીએ તો કેટલા ટાઈમના જે પશુ હોય એ દોઈ કાઢતો હોય આમાં? જો પશુ ઉપર આધાર રાખે છે. લગભગ 8 થી 10 મિનિટમાં એક પશુનું મિલ્કિંગ થઈ જતું હોય. તમે પણ જાણી શકો કે જેનું દૂધ વધારે હોય એના ટીટ વધારે નરમ હોય, જેનું દૂધ ઓછું હોય એ થોડા હાર્ડ હોય. તમે 40 લીટર વાળી ગાય છે, એનું મિલ્કિંગ એ 10 મિનિટમાં જ થાય, અને 5 લીટર વાળાનું એ 10 મિનિટ થાય. એટલે એમાં કઈ વધારે વાર થતી નથી. પણ શરૂઆતમાં કોઈ પણ જાનવરને મિલ્કિંગ મશીન લગાવો તો 1 અઠવાડિયું ધીરે ધીરે 3 વાર સમય બચી જાય. બરાબર. ધીરે ધીરે એમને બતાવો કે તમારા પણ કઈ પ્રોડક્ટ ની વેરાયટીઓ. અમારી જોડે ડેરી ફાર્મ ને લગતી તમે PMR છે, મિલ્કિંગ મશીન છે, પાર્લર છે. પાર્લરમાં અલગ અલગ પ્રકારના પાર્લર છે, બરાબર. ઓટોમેશન છે. ઓટોમેશનમાં અમારે એફી મિલ્ક ઇઝરાયલની જોડે અમારું કોલેબોરેશન છે. ઇન્ડિયામાં અમે એપી મિલ્ક જોડે વાન્સુન કામ કરે છે. એટલે એના અંદર તમારે કોમ્પ્યુટરાઇઝ કરવું હોય તો પણ એ અમે કરી આપીએ છીએ. ઓટોમેશન કરવો તો પણ તમે કરી આપીએ છીએ. બરાબર. હવે એક વાત કરી કે અહીંયા મશીન, મિલ્કિંગ મશીન છે, બીજા પણ વસ્તુ યુઝ કરે છે, જેમ કે વેન્ટિલેશન ફેન હોય કે બ્રશ હોય, આ બધાને યુઝ પણ તમે મેન્યુફેક્ચર કરો છો? કરીએ. બરાબર. તો કોઈ પણ ખેડૂતને આ અત્યારે લેવું હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે? તમે મારો નંબર છે, હું કહી દઉં. મારું નામ મનીષ પટેલ, મનીષ ડેરી ફાર્મ સોલ્યુશન, પાલનપુર, નવા ગંજ બજારની બહાર. અને મારો મોબાઈલ નંબર છે 94 291 21 666. એના ઉપર કોન્ટેક્ટ કરી અને મને તમારે કોઈ પણ વાત હોય, ડેરી ફાર્મ ને લગતી કોઈ પણ વસ્તુ હોય, તો તમે એનું સોલ્યુશન લાવી શકો. જે પણ તમારે વસ્તુ તમારે જોઈતી હોય ફ્યુચર માટે કે અત્યારે માટે, તમે એમના કોન્ટેક્ટ કરી શકો, તેની સારી માહિતી મેળવી શકો. બરોબર. હવે વાત કરીએ કે જે આ ડેરી ફાર્મ શરૂઆત કરતા હોય ને, તેમને એક પ્રશ્ન થતો હોય કે ડેરી ફાર્મની શરૂઆતમાં સૌથી પ્રથમ મૂળ કઈ પ્રમાણે કાળજી રાખવી જોઈએ. આપણે વાત કરીએ તો વાન્સુન કઈ રીતે એમાં મદદ કરી શકે? અમે એવી રીતે મદદ કરીએ છીએ કે પહેલી તો એક વાત કે સીડ કેવી રીતે બનાવો. 3 પાયાથી 3 સિદ્ધાંત છે. એક તો એનું કમ્ફર્ટ, ફીડિંગ અને પછી મેનેજમેન્ટ અને બ્રીડ.
આ બધાનું સમન્વય થાય તો જ તમારું ડેરી ફાર્મ ચાલે, સક્સેસ થાય. બાકી સક્સેસ થતું નથી. એટલે અમે ફાર્મરોને એ કહીએ છીએ, સારો શેડ પણ બનાવો. જ્યારે પશુ ખરીદવા જાઓ ત્યારે એકદમ મોટી ગાયો ના, લોકોની વાતોમાં ના આવી જાઓ કે તમે આ ગાય લઈ લો, આ ગાય લઈ લો. તમે હીપર લાવો અને એ તમારા ત્યાં સેટ કરો, અને પછી એમાં સેક્સ સિમેન્ટ મુકાઈ કે એમ્બ્રિયો મુકાઈ અને એની બ્રીડનું સંવર્ધન કરો, તો બરાબર. તમારું દૂધ પણ વધારે મળશે. ખોરાકમાં કન્ટિન્યુટી જાળવો, સાયલેજ 12 મહિના ખવડાવો, કે પછી તમે જે ફીડ પકડ્યું તો રોજ અલગ અલગ કંપનીનું નહીં કરો. તમે જે બી ખવડાવો છો એ 12 મહિના સરખું હોવું જોઈએ. તો એવી રીતે કરવું, એમાં પણ અમે ખેડૂતોને મદદ કરીએ. ખૂબ સરસ કહેવાય. તો ખેડૂત મિત્રો, હવે તમે કોઈ પણ વધુ માહિતી જોતો તો કોમેન્ટમાં પણ કરી શકો છો, અને મનીષભાઈનો નંબર પણ આપેલ છે, તેમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત. આભાર.